નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। તો આપણે આજે લઈ આવ્યા છે ત્રણ મોટા સમાચારની વાત કરીએ તો 2024માં પાક ધિરાણ લોન એટલે કે ગુજરાતમાં દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈને આવે છે મહત્વના સમાચાર। એટલે કે ખેડૂતે લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરવામાં આવશે મિત્રો। એટલે કે આવી તેવી માં ખેડૂત દ્વારા કરવામાં આવી છે અને ખેડૂતો બેંકમાંથી લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવી વ્યાજ પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે। સમાચારની વાત કરીએ તો પાક વીમો મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે। તો હવે ફરીવાર પાકનો વીમો લઈને વિવાદ સામે આવ્યો છે। 2016 થી લઈને 2020 સુધી એમ 4 વર્ષ ખેડૂત પાક વીમા ના પૈસા નથી મળ્યા, ત્યારે હવે પાલાભાઈ અંબાલીએ અને ખેડૂતો આગેવાન જાગૃત બન્યા છે અને આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લા નાયબ ખેતી નિયામ સાથે જોરદાર રજૂઆત કરી રહ્યા છે મિત્રો। તો આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો 2 લાખ રૂપિયાની સહાય એટલે કે મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમો યોજના વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમો યોજના શરૂ કરવામાં આવી હતી અને અગાઉ તેને વર્ષ પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે 1 જૂન 2022 થી વધારે 20 રૂપિયા કરવામાં આવ્યું હતું। આ યોજનામાં તમને 2 લાખ રૂપિયા અકસ્માત વીમો કવચ મળે છે। જો તમારી ઉંમર 18 થી 70 વર્ષ વચ્ચે હોય તો તમને આ સુરક્ષા વીમો યોજના ખરીદી શકો છો। એટલે કે દર વર્ષમાં માત્ર 20 રૂપિયા ચૂકવી 2 લાખ રૂપિયા સુધી કવરેજ આપે છે અને આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 સુધી માન્ય છે। તો સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવાથી ખૂબ જ સરળ છે અને તમે કોઈ પણ બેંકમાંથી શાખામાં જઈને અથવા તમારી નેટ બેંકની દ્વારા ઘરે બેસી આ યોજના હેઠળ પોલિસી લઈ શકો।